સંજીવાચો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2025-26ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકેલ છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/6/2025 છે. તો પંડિત દીનદયાળ આવાસ યોજના વિશે તમને આ વિડીયોમાં તમામ માહિતી આપવામાં આવશે. તેની પાત્રતા, સહાયનું ધોરણ કેટલું રહેશે અને કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે એના વિશે આપણે વાત કરશું. મિત્રો, સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઈ સમાજ કલ્યાણ દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં પાત્રતાના માપદંડ જોઈએ તો આવક મર્યાદા 6 લાખ જેટલી રાખવામાં આવેલ છે. તેમજ સહાયનું ધોરણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી, આર્થિક પછાત વર્ગ, ઈડબ્લ્યુએસ, વિચલિત વિમુક્તિ જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં 1,20,000ની સહાય આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની રહેશે. તેમજ મિત્રો, આ અરજીમાં કયા કયા ડોક્યુમેન્ટો તમારે રજૂ કરવાના રહેશે તો વાત કરીએ તો કે અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો એટલે કે આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ શિક્ષિત હોય તો, આવકનો દાખલો, અરજદારના રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ અથવા વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમની કે એલોમેન્ટ લેટરની પ્રમાણિત નકલ, જમીન માલિકીનો આધાર દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક કે સનદ પત્રક જે લાગુ પડતું હોય તે. અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે સિટી તલાટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટર આપવાનું પ્રમાણપત્ર, મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, બીપીએલનો દાખલો, પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળો, પાસબુક અથવા કેન્સલ ચેક અને અરજદારનો ફોટો. આટલા ડોક્યુમેન્ટ મિત્રો પંડિત દીનદયાળ આવાસ યોજનામાં તમારે રજૂ કરવાના રહેશે અને આનું ફોર્મ કઈ રીતે ભરવું તે આને પછીના વિડીયોમાં તમને જાણ કરવામાં આવશે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવી માહિતી માટે સંજીવાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.